નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાડેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ એવું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 2 એક્ચલ સુરેખ સમીકરણની પ્રવૃત્તિઓ એટલે કે ભાગ નંબર 4 સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે પ્રવૃત્તિનું. ખાસ વિદ્યાર્થી મિત્રોને બીજી એક સરસ મજાની વાત કરી દો કે તમારી માટે સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથીના સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ ને આઈએમપી પેપર અસાઇનમેન્ટ ને આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન અવેલેબલ છે. પીડીએફ મળી જવાની છે વોટ્સએપ પર 7046222254 પર ને એપ્લિકેશન પર પણ પીડીએફ મળી જશે. એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. તો આજે જ વિદ્યાર્થી મિત્રો ખરીદો અને તમારી જરૂરિયાતને પૂર્ણ કરો. વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. રેડી? ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ સાચા જોડકા બનાવો. પહેલું સાચું જોડકું, ચલો 5x + 3 બરાબર 2x + 6. શું કરવાનું? સાવ સાદી વસ્તુ છે. જો 2x, જો 5x + 2x જમણી બાજુ, ડાબી બાજુ લાવો એટલે -2x બરાબર +3 ડાબી બાજુ છે, સામે જાય તો -3 એટલે 6 - 3. 5x - 2x એટલે 3x, એ 6 - 3 એટલે 3. x બરાબર 3/3. 3 3 ઉડી જાય, જવાબ કેટલો આવે? 1. ક્યાં છે? ઓપ્શન ડી. નેક્સ્ટ, 4x - 1 બરાબર x + 5. તો જમણી બાજુ રહેલા +x ડાબી બાજુ આવશે એટલે 4x - x બરાબર જમણી બાજુ +5 છે, એમના એમ રહેશે. ડાબી બાજુ -1 છે, જમણી બાજુ જશે +1. 4x - x એટલે 3x, 5 ને 1 6. તો x બરાબર 6/3. તો 3 દુ 6, 3 3 ઉડી જાય તો x બરાબર કેટલા વધે? બગડે 2. તો કયો આવશે? ઓપ્શન E. રેડી? નેક્સ્ટ જોઈ લઈએ. ચાલો, 7x + 2 બરાબર 3x + 14. તો જો 7x + 2 બરાબર 3x + 14. જમણી બાજુ 3x છે, ડાબી બાજુ એટલે -7 - 3x એટલે સીધા કેટલા થઈ જાય? 4x બરાબર +2 ડાબી બાજુ જાય -2 થાય, 14 - 2 એટલે 12. તો x બરાબર 12/4. 12/4 તો 4 તેરી 12, 4 4 ઉડી જાય તો x બરાબર કેટલા આવે? 3 ગડે 3. ઓપ્શન F. રેડી? ચાલો, નેક્સ્ટ સોલ્યુશન જોઈ લે. 3x - 2 બરાબર 4x + 1. તો 3x - 2 છે. ઓકે, તો 3x માઇનસ +4x છે, ડાબી બાજુ આવે એટલે -4x બરાબર 1 -2 સામે જાય એટલે +2, 1 + 2. તો 3x - x એટલે કેટલું થઈ ગયું? -x બરાબર 3x - 4x એટલે -x બરાબર 1 + 2 એટલે 3. માઇનસ નિશાની સામે હોય જાય એટલે x બરાબર -3. x બરાબર -3. ઓપ્શન C. રેડી? ચાલો, નેક્સ્ટ, 6x + 4 બરાબર x - 1. તો +x ડાબી બાજુ આવે તો શું થશે? 6x - x બરાબર જમણી તરફ -1 રહેશે, ડાબી તરફથી +4, જમણી તરફ જાય એટલે -4. 6x માંથી x જાય તો 5x બરાબર -1 - 4 એટલે -5. તો x બરાબર -5/5, 5 5 ઉડી જાય, જવાબ આવે -1 એટલે ઓપ્શન A. રેડી? નેક્સ્ટ, ચાલો છઠ્ઠું, 4x - 1 બરાબર 5x + 1. તો 4x - 5x બરાબર જમણી બાજુમાં +1, ડાબી બાજુના -1, જમણી બાજુ જાય તો +1. 4x - 5x એટલે -x બરાબર 2. માઇનસ નિશાની સામે જાય તો x બરાબર -2. ઓપ્શન B. રેડી છે? બસ આવી રીતે આપણે દાખલાનું સોલ્યુશન કરવાનું હતું. આ હતી આપણી પ્રવૃત્તિ. પછી તમારા તારીખ લખાવી લેવાની ને તમારા શિક્ષકની સહી કરાવી લેવાની. અને તમારે આવા સરસ મજાના વિડીયો જોવા હોય, થિયરી કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય, સંકલ્પના કે મુદ્દાને સમજવો હોય તો વિદ્યાર્થી મિત્રો આજે ખરીદી લેજો પોટેટો બેચ, કે જેની ફી છે આખા વર્ષની માત્ર ₹499. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. રેડી છે?
ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત, ટાટા, બાય બાય, આવજો.